महाशिवरात्रिना पावन पर्वे आगामी तारीख 15મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે શહેરના એડિશનલ પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી, જ્યાં વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા। આગામી તારીખ 15મી મહાશિવરાત્રિના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બપોરે 1:30 વાગ્યાના સુમારેથી રાતના 10 વાગ્યા સુધી શિવજી કી સવારી શિવ પરિવાર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે। આ વિશાળ શોભાયાત્રા દરમિયાન પોલીસ તંત્ર શહેરના દ્વારા જુદા જુદા વિસ્તારના 19 સ્થળોએ નો પાર્કિંગ અને 34 જેટલા રોડ રસ્તા પર વાહન પાર્કિંગ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે। શિવજી કી સવારી શિવ પરિવારની શોભાયાત્રા નિમિત્તે તળાવમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે શહેર પોલીસ કમિશનર સાથે વિવિધ વિભાગના આયોજકોની પણ ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન અને આયોજકો સાથે પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, એસએસજી સ્ટાફ, ફાયર બ્રિગેડ, વીજ નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે બીજી બાજુ શિવજી કી સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન પણ આગામી રવિવારે અપાયું છે। દરમિયાન શહેર પોલીસ તંત્રના એડિશનલ પોલીસ કમિશનર, પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ફાયર સ્ટાફ, એસએસજી સ્ટાફ તથા વીજ નિગમ સ્ટાફ તથા અન્ય અધિકારીઓએ સુરસાગરની મુલાકાત લીધી હતી। સમી સાંજે સુરસાગર ખાતે શિવજીની વિશાળ પ્રતિમા સમક્ષ યોજાનારી મહાઆરતી સંદર્ભે તમામ ચર્ચા વિચારણા કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્ય યોગેશ પટેલે ઉપસ્થિત રહીને તમામ અગ્રણીઓ સાથે મુલાકાત સમયે વિવિધ સૂચનો કર્યા હતા। આ વખતે શિવજીની જે સવારી જે છે, આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે। એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે। આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે। સાથે સાથ જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે, જે જૂના બિલ્ડિંગ્સ છે આમાં આવાસથી કંઈ તૂટી જાય એવા બધા કંઈ સ્ટ્રક્ચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચન આવી છે, એમાં કામગીરી કરવાના છે। સાથે સાથ જમીન મિલકત કમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે। આખા રૂટમાં સાફ સફાઈ લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે। એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચન આવી છે મિટિંગ્સમાં, એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી કામ શરૂ કરવાના છે। જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે। સાથે સાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે। આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે, એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે। સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે, પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રિના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાના છે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રમાણિકતા આપીને સુરસાગરને કરવાના છે। અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે। અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને માન્ય પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે, એ ચર્ચા કરીશું। કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું, કેવી રીતે નિયંત્રણ કરશું, જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇશ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું। લગભગ 5 થી 6 બોટના ટીમ્સ, ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે। અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત હશે। સેન્ટ્રલી કમાન્ડ કરતાં જે એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે। ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે અલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનરશ્રી આપને બ્રીફ કરશે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે। એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગથી લઈને, લાઇટિંગથી લઈને, સેફટીને લઈને કોઈ પણ સંજોગોમાં કંઈ ઇશ્યુઝ ના બને એ બને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે। બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છીએ। તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે।